ગર્ગાચાર્ય મહારાજ વિચારમાં પડ્યા કે આનું નામ શું આપવું. ટગર ટગર જોતા હતા છતાં નામ તો આપવું પડે અને તરત જ નામ આપી દીધું આસન વર્ણાશયો ભયસ્ય ગુહ્યતોનું યુગમ તનુ શુક્રોરક્તસ્થા કૃષ્ણકા વર્ણકારો છે, કામણગારો છે. એટલા માટે આ યશોદાનંદનનું નામ રાખવા, કૃષ્ણ રાખવા પહેરાવું. જય જયકાર છે. બોલીએ કૃષ્ણચંદ્ર ભગવાન. બંનેના નામકરણ થયા છે. અને પછી તો યશોદામાં એ કહ્યું કે આપણે ગોર બાપા ભોજન ગ્રહણ કરશો ને, જમશો ને? એ ગોર બાપા કે ઉતાવળ છે ને હું બધું બનાવી નહીં શકું, તો એક કામ કરો ને, મારા ઠાકોરજીને ખીર પ્રિય છે, થોડી ખીર બનાવી લો. પેલા ગોર બાપા યજમાનને ત્યાં જતા ને એટલે પછી એને સીધું કાઢી આપવાનું, એટલે મારા ચકાચક જમવાનું બનાવે. અને જો મહારાજને ઉતાવળ હોય ગોર બાપાનું તો એમ કે થોડોક એક કામ કરો, બાજરીનો લોટ આપો, થોડું ઘી, ભગરી ભેહનું અને ગોળ, અને શું કહેવાતું કુલેર. કુલેર જમી લે બાપા, આ થોડી કુલેર ખાઈ લે છે, જમી લે છે. ગર્ગાચાર્ય મહારાજ કે મારે મારા પ્રભુને જે ગમે, જો જમવાનું આપણે કેવું બનાવવું છે, મારા ઠાકોરજીને ગમે એવું ભોજન આપણે બનાવવું. આપણને ગમે એમ નહીં. આપણો વાંધો કયો છે, આપણે મેન્યુ કયું તૈયાર કરી છે, આપણને પસંદ છે. ભાવના એવી હોવી જોઈએ કે મને મારા ઠાકોરજી, મારા પ્રભુને મારે ધરાવવું છે અને ભગવાનને ધરાવીને આપણે જમવું જોઈએ. ગર્ગાચાર્ય પણ જમના જળ લઈ આવ્યા, ખીર બનાવી અને પ્રથમ ભગવાનને ધરાવી. ભગવાનને જમાડીને આપણે જમવું જોઈએ. આવો એક આપણો શ્રેષ્ઠ છે, આપણી સંસ્કૃતિ છે. ભગવાન જમે ખરા, જરૂર જમે. ભગવાનને આપણે જમાડીએ તો જમે. રસોઈ બનાવીને એ એક પૂજા છે, એ ભક્તિ છે. કરુણા એ છે કે આપણે રસોઈ, ભલે અબજો રૂપિયા, ખરબો નિખરો રૂપિયા થાય મારા ને તમારા ઘરમાં, પણ રસોઈ જાતે બનાવે. લક્ષ્મીજી રસોઈ જાતે બનાવે. વિચાર કરો, વિષ્ણુ પત્ની એ બીજા બધા કામ ભલે આપણે નોકર ચાકર પાસે કરાવીએ, પણ હંમેશા આપણા ઘરમાં એક વસ્તુ આપણે હાથમાં રાખવી.
રસોઈ જાતે બનાવે. અને એવું મન, પતિ ગમે એવો હોય, ગમે તેવા સ્વભાવનો હોય, પણ જે ઘરની અંદર સ્ત્રી કુશળ હશે, એની રસોઈ ઉત્તમ હશે, તો એના સ્વભાવમાં સુધારો જરૂર આવી જશે, ચોક્કસ આવશે. આજે આપણે જ્યાં ત્યાં જેવું તેવું જમીએ છીએ ને, એવું અન્ન લઈએ છીએ ને, એટલે મન બગડ્યા. ધ્યાન દે. અને એવું મન, રસોઈ બનાવી એ પૂજા છે. ભલે કદાચ વાતચીત કરવી હોય, કાંઈ વાંધો નહીં, થઈ શકે. ઘણા એમ કહે કે ભગવાનનું નામ, પણ હવે આ જંજાળમાં પડ્યા, આમાં ટાઈમ મળે તો પ્રભુનું નામ લઈને, ભગવાનનું નામ લઈએ ને. અરે લેવું હોય તો બધે વખતે આમ હાથમાં શાક હોય, સબ્જી, અને સુધારતા જઈને શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરા હરે, હે નાથ નારાયણ, એમાં કેટલી વાર લાગે? રોટલી આમ બનાતી જાય, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, એ રોટલીમાં ભગવાનનો ભાવ ભળે. જનાભાઈ છાણા થાપતા ને, તો એના છાણા વિઠ્ઠલ વિઠ્ઠલ બોલતા. આ હકીકત છે આપણા કડીકારોમાં. ભગવાનનું નામ ભળે, અને ભગવાનનું નામ ભળે તો ખાનારાના મનમાં સુધારો ન થાય? જરૂર થાય. અખતરો કરી લેવાનો. આવા અખતરો રસોઈ બના, લોટ બાંધતા હોય તો એ ભગવાનનું સ્મરણ કરીએ. જમવા વાળામાં સાથે, અને જ્યારે એ આખી થાળી તૈયાર થાય ને, મા ચામુંડા પાસે મૂકીએ, મા તું જમી લે. મા જમશે ને, ઘરે જે કંઈ ભલે આપણે દાળ શાક ભાત રોટલી એટલું બનાવ્યું, કાંઈ એવું નથી કે આપણે મીઠાઈ હોય તો જ થાળ ધરાવવાનું. થાળ રોજ ધરાવવાનું, રોજ માને અર્પણ કરે. અને મા જમે પછી આપણા બધા સદસ્યોને જમવાનું. થાળી આવે ત્યારે આપણે આંખો બંધ કરીને પ્રભુને જમાડીએ. અહમ વૈશ્વા નરો ભૂતવા પ્રાણીના બ્રહ્માર્પણ કરીએ. ઓમ સહના આવતું. કદાચ શ્લોક ના આવડે તો કાંઈ નહીં, કોઈ બાત નહીં. બુફેમાં હોય તોય વાંધો નહીં. બુફે હાથમાં થાળી લઈ લીધી, કહીએ ભગવાન પેલો તું જમી લે. ભગવાન જમી લેશે ને પછી આપણે જમશું તો જે ભગવાનને થાય એ આપણને થાય. કાંઈ એ તો પેલો જમ્યો ને આમાં, કોઈ દી એસિડિટી ન ચડે. તો આપણે એમને સીધું હજી તો ઉતર્યું ન હોય, એને પહેલાં ચાખવો શું? હવે મુખ ચાખવાનું, પહેલાં ભગવાનને જમાડીએ. ભગવાન જમે, આજ તો જરૂર જમે. નામદેવનું દૂધ પીતો હોય મારો પ્રભુ, આપણું કેમ ન પીએ? તો ગર્ગાચાર્ય મહારાજ ઠાકોરજીને ખીર વાળી, અને પાછી જમાડવામાં તો નિયમ તો 11 માળાનો છે. જમાડવાની વિધિ તો મોટી છે. એક ભરવાડની સ્ત્રી, બહુ ભક્તિભાવવાળી, બહુ અતિ ભક્તિ, જેને ભગવાનમાં ભક્તિ. અને એક નાનો બાબો 5 વર્ષનો, નિષ્કપટ, નિર્ધમ, નિર્દોષ. મોટી ઠાકોરજીની ઘરમાં મૂર્તિ, અને રોજ ભગવાનનું દૂધનો કટોરો ધરાવે, અને પછી પોતાના લાલને, પોતાના બાળકને પાય. એમાં ઓચિંતાનું સવારમાં કંઈ કામ પડી ગયું, બહાર જવાનું થયું. તો બાળક જોતો કે રોજ માં ઠાકોરજીને દૂધ ધરાવે પછી મને પાય. એટલે પાડોશમાં કહ્યું કે મારા દીકરાને તમે દૂધનો કટોરો આપજો, હું બહાર જાઉં છું, હમણાં આવી જાઉં છું 2 કલાકમાં. સવારમાં એને દૂધ પીવાની ટેવ છે. અને બેટા જો તને પાડોશમાંથી મિશ્રી ખાંડ નાખીને દૂધનો કટોરો આપી જશે, આ હું તને ખબર છે ને રોજ ઠાકોરજીને પહેલાં પાઉં છું, પછી તને પાઉં છું. પહેલાં તું એમને પાજે, પછી તું પીજે, પહેલાં એને ધરાવજે. બાબો કે હા મને ખબર છે, તું રોજ મંદિરમાં જાસ, પહેલાં એને પછી મને. ઓકે. પાડોશવાળા બેન દૂધનો કટોરો આપી ગયા. આ બાળક દૂધનો કટોરો લઈ, ઠાકરજીની પ્રચંડ મૂર્તિ હતી એની પાસે દૂધનો કટોરો મૂક્યો. નિષ્કપટ, નિર્ધમ, નિર્દોષ બાળક છે. એને એમ કે ઠાકોરજી હાથ નીચેથી ઉઠાવશે, થોડુંક પીશે ને પછી મને આપી દેશે. બાળક છે ને, એને કંઈ ખબર નહીં કે માં કઈ રીતે પાય છે. ને એટલા માટે 2 હાથ જોડી અને આ ઊભો રહ્યો. હે દ્વારિકાના ઠાકોર, હે પ્રભુ,
આ દૂધ પી લે. મૂર્તિ તો આમ અકળ હતી, થોડી કઈ દૂધ પીએ. આ બાળક મુજબ એ ઠાકોર પી લે ના, મૂર્તિ ન હલી. મારી મા પાસે તો જલ્દી જલ્દી પી લે, મારી પાસે લાડ કરે છે. એ જલ્દી પી. ખાંડ ઓછી છે, રસોડામાં ગયો, નનકી મુઠ્ઠીમાં થોડી ખાંડ નાખી. એ હવે તો પી. ખાંડ નાખી, મીઠું બનાવ્યું, તોય અકર મૂર્તિ. શરમ આવે છે, બારે આંટો મારી, ચક્કર મારીને આવ્યો. મૂર્તિ એમને એમ, દૂધનો કટોરો એમને. અડધો કલાક આજીજી કરી, પોણો કલાક થયો. મારી માયો તને બહુ લાડ લડાવ્યા છે, હવે મને ભૂખ લાગી છે, એ પી લે ના. મૂર્તિ પીએ નહીં. આ નહીં માને, કાંઈક કરવું પડે. ખૂણામાં પડી હતી લાકડી, પરવાનું લાકડી પડી. ક્યારનો મનાવું છે, માં આને લાડ કરાવે, પીતો નથી. અને એ ન પીએ ત્યાં સુધી મારી માં કઈ ગઈ, મારાથી પીવાય નહીં. એને તો ફરજિયાત પહેલાં પાવું જ પડે. આ નહીં, અને કદાચ મારાથી આમ નહીં માને, બીજો રસ્તો છે. લાકડી લઈ આવે, ઉપાડી લાકડી. પીએ છે કે આટલી વાર ભગવાન કે પી લેતા હું, પી લેતા હું. ઠાકોરજીએ દ્રષ્ટાંત એટલા માટે છે, મારો ને તમારો આ મૂર્તિમાં મારો પ્રભુ છે, મારી માં છે. આવો ભાવ હોય તો ભગવાન જરૂર પીએ. આપણે ભાવ જ ન હોય તો ક્યાંથી ઘરનો ઘણી ન પીતા હોય, ભગવાન ક્યાંથી? એ ભાવ હોય ને તો ભાવ હોય તો ભગવાન પીએ. તો ગરગાચાર્ય મહારાજે એ દૂધનો ખીરનો કટોરો, નિયમ એવો છે કે એમાં 11 માળા થાય છે, ત્યારે ભગવાન જમે. આંખો બંધ કરી અને એ ભગવાન ચતુર્ભુજ રૂપને માનતા હતા, એના ઈષ્ટ હતા. ગરગાચાર્ય મહારાજે ખીર ધરાવી છે અને પછી કહ્યું કે હે વૈકુંઠના નારાયણ, જમવા માટે આવો. મંત્રો ભણાઈ ગયા. ઓમ નમઃ નારાયણ, ઓમ નમઃ નારાયણ, ઓમ નમઃ નારાયણ, ઓમ નમઃ નારાયણ, ઓમ નમઃ નારાયણ. આંખો બંધ અને એ ચતુર્ભુજ રૂપને નારાયણને બોલાવે. પલનામાં પોઢેલો લાલો જાગ્યો. બોર બાપા બોલાવે. ધીરે ધીરે બહાર રડતો 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 આવ્યો. આવી અને જે ખીર પડી હતી, ગરગાચાર્ય મનોમન, હે નારાયણ તમે દૂધ આ ખીર પીવો, ખીર પીવો. લાલાએ હાથ નાખીને ખીર ચાલુ કરી દીધી પીવાની. અમારામાં લાલો ખીરમાં, હું ખીર પીવા માંડ્યો. અડધો વાટકો થઈ ગયો, મારા પૂરી થઈ ગઈ. અને ગરગાચાર્ય, એ યશોદા, આ કાંઈ તમને ભાન છે કે નહીં? આ તારા દીકરાએ મારી ખીર એઠી કરી, ઉચિષ્ટ કરી. આ છોકરાને હાચવતા જાઓ. યશોદા આપણા ફાપડા સાતા સાતા તો, એ લાલા આ શું કર્યું? ગોરબાપાની ખીરને એઠી કરી. હું ભગવાનને ધરાવતો તો, તારો બાબો અહીંયા ખીર પીવા લાગ્યો. લાલો કહે, માં ગોરબાપા મને બોલાવતા હતા એટલે હું આવ્યો. યશોદા કહે, ગોરબાપા તમે મારા લાલને બોલાવતા હતા? ગરગાચાર્ય કે તારા લાલને બોલાવી હું શું કરું ભાઈ? મારે એવી શું જરૂર તારા લાલને બોલાવું? તો મારો લાલ એ તો ખોટો છે, મેં તને ક્યાં બોલાવ્યો? અરે આંખો બંધ કરીને હાથમાં માળા લઈ નહોતા બોલાવતા, જમ પી લે. એ તો હું નારાયણને બોલાવતો હતો, વૈકુંઠનો નારાયણ. યશોદા અને ગરગાચાર્ય ઊભા છે ત્યારે લાલો કહે, એ ગોરબાપા માં દેવકીને રૂપનું દર્શન કરાવ્યું હતું જન્મતા વખતે. માં યશોદાને હજી દર્શન કરાવવાનું બાકી હતું. ત્યારે લાલાએ કહ્યું કે હે ગોરબાપા, માં એ વૈકુંઠનો નારાયણ હું છું. માં કે આવી નાના મોટે મોટી વાત ન કરીએ, એટલે ચતુર્ભુજ રૂપ છે, શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા છે, એ ભગવાન કહેવાય, નારાયણ કહેવાય. માં
એ જ નારાયણ હું છું. એ વખતે ગર્ગાચાર્ય અને યશોદા પાસે ભગવાન ચતુર્ભુજ રૂપ બન્યા છે. ચતુર્ભુજ રૂપના આજે માને દર્શન કરાવ્યા. એ જ નારાયણ તારા આંગણામાં રમવા માટે હું આવ્યો છું. ગર્ગાચાર્યને એ અદ્ભુત પોતાના ગૌર બાપાને ચતુર્ભુજ રૂપના દર્શન કરાવ્યા. ભગવાને વિચાર કર્યો કે જો આ રીતે હું રૂપ બતાવીશ તો મને બે હારીને અગરબત્તીથી પૂજા કરશે. અલુલુલું આ લાડ કરાવવાના બંધ કરશે. આમ હાથ ફેરવો માને વિસ્મૃત છે. હા ભગવાન અદ્ભુત અદ્ભુત. પછી તો ભગવાનની આ અદ્ભુત લીલા છે. એ ભગવાન એમને વિચાર કર્યો કે મારે માખણની ચોરી કરવી છે. માખણની ચોરી એ મનની ચોરી છે. એક એક ગોપીના મનની ચોરી કરી. કફલમ કફલમ મંત્ર આપ્યો. ભગવાનની ક્રાંતિકારી વિચારધારા છે કે માખણ અમારું, દહીં દૂધ અમારા, ઘી અમારું, પણ જાય બધું કરવા માટે ક્યાં? મથુરામાં. મથુરામાં એનો શું ઉપયોગ કરે? ખોટે ખોટા ઓલા મલોને ખવડાવે. સલ તોસલ ચાણું મુષ્ટિ. ત્યારે નક્કી કર્યું કે અહીંયાથી એક પણ મટકું અહીંથી બહાર ન જવું પડે. અમારા વાછરણા ભૂખ્યા, અમારા ગોપ બાળકોને પૂરું જમવા ન મળે, અને બધા મૂકે ક્યાં? મથુરા. ભગવાનનું આ ક્રાંતિકારી પગલું છે. રગીલો જેવું રાખ્યું હતું. મટકા ફોડે, માખણની ચોરી કરે, પોતે ખાય, કૂતરાને ખવડાવે, વાંદરાને, કાગડાને, મોજ મસ્તી. ગાયો દવાનો ટાઈમ નથી હોય એના પહેલાં ગાયો છોડી દે. ફરિયાદો ચાલુ છે. પિરામિડ બનાવે, કદમના ઝાડ નીચે બધા એકત્ર થાય, બહુ શરારત કરે. હાંજના ટાણે આ બાજુ રસોઈ આવતી ને એમાં આંટો મારવા ઘણાને એવી ટેવ હોય કે આંટો મારે આમ શેરીમાં. એક ન હોય એવી 4-5 હોય. બધી ભેગી થઈ જાય કામ કરતી કરતી ઓચિતાની અને બેસી જાય ત્યાં. બેસી જાય એટલે લાલો રડતો રડતો આવે. હાવ નવરા, કાંઈ કામ નથી અને ખોટી વાતો કરવા ભેગી થયું. મોટા મોટા વાડ ને આવડા આવડા ચોટલા દોરી લઈ આવે ભેગી. ધીમે ધીમે રડતો રડતો આવે ને એવી વાતમાં તલીન હોય ને બધા ચોટલા ભેગા કરીને બાંધી દે. એ હાલો મિત્ર, હમણાં સાસુમાં બૂમ, જય શ્રી કૃષ્ણ, જેવી ઊભી થવા જાય બધી ભેગી પડે. લાલાના વર્ણન કરવા જાય કલાકોના કલાક સુધી. બહુ દિવ્ય બાલ ચરિત્રનું સંતોએ વર્ણન. એક ગોપી એવી હતી પ્રભાવતી, માથા ભારે. ગામ હોય ને, ગામમાં એકાદ વ્યક્તિ એવી હોય જેનો કંઈક પ્રભાવ પડતો હોય, પ્રભાવશાળી હોય. પ્રભાવતી કે આવે જો મારા ઘરે ખબર પડે, બાકી બધે ચોરી કરે. અભિમાન કર્યું. એમાં કદમના વૃક્ષને સરદાર સરદાર બોલે. ઓલી પ્રભાવતી ગોપી નથી તો કે હા, એ બહુ મોટી મોટી વાતો કરે છે. ખેર, એના ઘરની વાત. આખી તોડી 2-4 મોટા ભેગા તપાસ કરવા મૂકી. જાઓ, છે પ્રભાવતી ઘરમાં? ગઈ હતી જમુના જલ ભરવા, હેલ નહોતી. રાસ્તા સાફ હે સરદાર, હાલો. ચોરી થઈ નહોતી. આખું ટોળ્યું ઘૂસ્યું ઘરમાં. 4, 10, 20, 25 આખું ટોળું, આખો રૂમ ભરાઈ. પછી તૈયારી કેવી? બેને તો પાછા બારણામાં ચોકી માટે રાખે કે કોઈ આવે પડકારો મારવાનો એટલે ભાગવા જાય. આવી તો તૈયારી. પિરામિડ થયો. નીચે 8, 7, 6, 5, 4, 2, 3 ચડ્યો લાલો. શિકાને પકડીને ઉતાર્યું માખણ નીચે. ખૂબ બધાએ ખાધું. તોય બધું કૂતરાને ખવડાવ્યું, કાગડાને, વાંદરાને. કહેલો તો કેવી છે પ્રભાવતી, આવશે એ પણ કરતી નથી. સરદાર આ માખણ લીપી નાખો આખા ઓરડામાં. ત્યારે લીપણ હતું, સિમેન્ટ નહોતા. લીપ્યું આખા ઓરડા માખણ. મહેનત કરી બધાએ, એમ મજૂરી કરી. તો કે હવે આ મટકું
ચટણી વાટવાનો પથ્થરો પડ્યો હતો, ફોડી નાખી. અશ્ચિતમ કેશવમ કરી નીકળી આખી ટોળી. ભલું થાય અંદર આવનારનું, બાર હાંકર મારી દીધી. પ્રભાવતીનો પ્રભાવ મોટો. ત્યારે તો માટીના બધા વાસણ, મોટા બે મટકા એ પ્રમાણે હોય ને. અને આવતી હતી પ્રભાવતી. છાના છાના બધા જોવા કે હા હવે આપણે જોઈએ શું થાય. ઓરડાનો દરવાજો ખોલ્યો અને પગ મૂક્યો. માખણ વાળો હતો, લપસી પડી, મટકા ફૂટ્યા, એમાં પાણી ભર્યું. હળહળાટ કરતી સામેની દિવાલ. અહીંયાથી ઊભી થાય તો વળી પાછી લપસે, સીધી સામેની દિવાલ પછડાટી. કહેતી હતી ને આવે જો ખબર પડે, મારા ઘરે આવું છું. પ્રભાવતી કે જો એક દિવસ ન પકડું તો મારું નામ પ્રભાવતી. તો થોડાક દિવસ થયા ને ત્યારે બાળકોને બહુ ઈચ્છા, ગો બાળકો કફલમ કફલમ કરતા મંત્ર પણ એમ. સરદાર પ્રભાવતીની ઘર મજા આવી, ત્યાં રાખશું તો ઘડી ઘડી ન જવાય, માર ખાવો પડે. માખણ નક મળે, માર મળે. બધાનો આગ્રહ તો કે આ જોઈ આવો. તો પ્રભાવતી બસ તૈયારીમાં જ હતી. એ પણ એણે પણ ફૂલ તૈયારી. અને એક વખત તપાસ કરવા માંડ્યા કે પ્રભુ એ ગઈ છે જમુના જળ ભરવા. જમુના જળ ભરવા રેલ હંતાડી દીધી હતી, લાકડી લઈને સંતાઈ ગઈ હતી. ભોળવાઈ ગયા બધાએ. ધીરે ધીરે પ્રભાવતીના ઘરમાં ઘૂસવા લાગ્યા. 5, 10, 15, 20, 25. ઓહો આટલા બધા. ભેગો પોતાનો દિયરે ખરો, ઘરનો ભેગો. આજ બતાવતો લાગે. પણ એનો તો પછી વાત. પહેલાં તો સરદારની આજ વાત. પ્રભાવતી જોતી જ રહી, જોતી જ રહી. આખું ટોળું ગયું. 2 જણા વળી પાછા ચોકીમાં કે હા વ્યવસ્થા બધી બરાબર. બહુ ઊંચું કામકાજ થયો. પિરામિડ 8, 7, 6, 5, 4, 2 ચડ્યો લાલો ઉપર. આ લાલાએ ચડીને શીકું પકડ્યું. હા જ્યાં શીકું પકડ્યું, ઊભા રહેજો. પિરામિડ તૂટ્યો. લાકડી લઈને પ્રભાવતી આવતી હતી, બધા ભાગ્યા. લાલો એકલો લટકી ગયો શીખામાં. લટકતા લાલો નહીં જોયા. લાલો એમ શીખામાં લટકે છે. આમ હાલક ડોલક થાય. પ્રભાવતી યશોદા પાસે જઈએ તો કે રંગે હાથ પકડી આવો. મોટાને કંઈ કહેવાય નહીં, કોઈ દિવસ માને નહીં. આજે રંગે હાથ પકડ્યો, હમણાં આખું ગામ લાલા ભેગું કરું. આવા લટકતા લાલ નહીં જોયા. લાલો છીકામ લટકે એકલો એકલો. ગોપ બાળકો બધા મોં બગાડે. અમારો સરદાર આજ પકડાયો, અમારો સરદાર પકડાયો. લાલો લટકી રહ્યો છે. હાથ માખણવાળા, મોઢું માખણવાળું. લાલા કે એ પ્રભાવતી આ હાથ થાકી રહ્યા, નીચે ઉતાર. તો નહીં આખા ગામને ભેગું કરું. તારે મારી મા પાસે લઈ જવો છે ને લઈ જાજો. મારું મોઢું માખણવાળું, હાથ માખણવાળા. તું કેમ કરું પણ મને હેઠો લે, થાક લાગ્યો. પ્રભાવતીને દયા આવી. માર કૂદકો ઝીણી લઈશ, જોજે પકડજે પાછું, નહીં તો અરે મારા હાડકા આખા પાંહડા ભરાઈ ગયા છે. કેવી પછડાવી છે ખબર છે. છો તો તું ઈ લાગનો પણ નહીં પડવા દઉં. એમને નીચે ઉતાર્યો છે, હાથ પકડ્યો. હાલ તારી મા હાર પાસે. આ લઈ જાઓ તો લઈ જા ને, હું ક્યાં ના પાડું છું. આ કરજે ફરિયાદ. મોટી ફરિયાદ વાળી થઈ છે, લઈ જા. કચકચાવીને હાથ પકડ્યો અને લાજનો ઘૂંઘટો. પહેલાં તો આપણે વાત કરી ને કે લાજ કાઢ બજારમાંથી એમને જવાય નહીં, લાજ કાઢવી પડે. બહેણાની લાજો. આજ તો હવે લાજ કાઢે કે ન કાઢે એમાં કાંઈ બહુ ફરક નહીં. હું તો જાડા કપડાં હતા. ધન્યવાદ આ બહેનોને કે એ જાડી એવડી લાજો હોય અને એ અનુમાન ઉપર હાલ્યા જાય. એમને ખબર જ પડે કે અહીંયા વળાંકો હશે. આમ સ્લાઇડ થોડુંક જોઈ લે, પાછા એ વળાંકામાં વળી પાછો ઘૂંઘટો મોટો, વળી પાછા એ એમનામાં એ શક્તિ હતી. એવડો લાજનો ઘૂંઘટો હોય તોય ભૂલા. ને આપણે તો એમને પાછા કાંઈ ફલાણાનું ક્યાં હોય તોય ભૂલા પડી જાય. લાજમાં કોઈ દિવસ ભૂલા ન પડે.
અને બરાબર જ્યાં નંદાલય નજીક આવ્યો, આ ગામ લોકો આ મોટાના છોકરાને કાંઈ કહેવા નહીં, રંગે હાથ, આજ મોઢું માખણવાળું, હાથ માખણવાળા. પ્રભાવતી કે રાડું, પ્રભાવતીને લાલો કે બૂમો ઓછી પાડ ને, શાંતિથી હાલી આવ ને, મારે ખવડાવો તો ખવડાવજે ને, હું તને ક્યાં ના પાડું છું. બરાબર નંદાલય નજીક આવ્યું, લાજનો ઘૂંઘટો છે. લાલાએ વિચાર કર્યો કે આજ તો માર ખવડાવશે, માં બહુ મારશે. રંગે હાથ પકડાઈ ગયો, કાંક કરું. એટલે કે એ પ્રભાવતી તમે દયા જેવું કંઈ ખરું? એટલે કેમ? એ જો ને મારો હાથ લાલ લાલ થઈ ગયો છે, કેવો આમ જોરથી પકડ્યો, ક્યારનો પકડી રાખ્યો, તને થોડી દયા તો હોવી જોઈએ ને. તો કે નખરા કર નહીં, આ તો હાથ લાલ લાલ છે ને, ગાલ લાલ લાલ થાય ને પછી મજા આવશે. હજી ત્યાં થોડી વાર ખમ, ગાલ સાથે લાલ લાલ. તો કે એ બરાબર બધું, પણ તું એક કામ કર, હું તને આ બાજુ બીજો હાથ આપું, બીજો પકડી લે, મારો હાથ છોડ, મને બહુ દુખે છે. ભોળવાઈ ગઈ પ્રભાવતી. ઈશારાથી પોતાના દિયરને બોલાવી લીધો તો બાજુ સરદાર બોલાવે એટલે તો આવવું પડે. લાજનો ઘૂંઘટો એટલે લાલાને કે હા આ બાજુ પાછળ. લાલો આ બાજુ પાછળ આવ્યો, પોતાના હાથને બદલે દિયરનો હાથ પકડાવી દીધો. ભલું થાય તમારા બંનેનું. દોડતો દોડતો આવ્યો માની પાસે, યશોદાના ખોડામાં, માં. ભલે હા કનૈયા, હા લાલા, માં હું કોઈ તોફાન કરું? તો કે ના, કોઈ દિવસ તોફાન નહીં કરું. માં હું તારા ખોડામાં બેઠો છું ને? તો કે હા બરાબર મારા ખોડામાં. જોજે માં મારી કોઈ ફરિયાદ લઈને આવશે. અરે આવે જો. માને તૈયાર કરી રાખ્યા. દિયરનો હાથ, લાજનો ઘૂંઘટો અને પ્રભાવતી બૂમપાડ. ક્યાં ક્યાં યશોદા? જ્યારે અમે ફરિયાદ લઈને આવીએ ત્યારે કંઈક રંગે હાથ પકડી આવો. આ માખણ માખણ મોઢું, હાથ માખણ વાળા તારા લાલને લઈ આવી છું. યશોદાને હસવું આવ્યું. આ પ્રભાવતીનું પૂરું થઈ ગયું શું? હાથમાં દિયરનો હાથ, પછી બૂમો પાડે. એ પ્રભાવતી, અહીંયા કોઈ નથી, જરાક લાજનો ઘૂંઘટો ઊંચો તો કર. પ્રભાવતીએ લાજનો ઘૂંઘટો આમ ઊંચો કર્યો. લાલો યશોદાના ખોળામાં બેઠો બેઠો કે જય શ્રી કૃષ્ણ. પ્રભાવતી કે અહીંયા ક્યાંથી? જોયું તો પોતાનો દિયર. આને પછી એવી તગેડી છે, એવી તગેડી. જ્યાં હોય ત્યાં બધા મારા બાળકની પાછળ પડી ગયા, મારા લાલની પાછળ. ભાગ અહીંથી, આવી ફરિયાદ લઈને નહીં આવવાની. પ્રભાવતી ગઈ અને લાલો કે માં? બોલે હા. રમવા જાઉં? તો તોફાન ન કરતો. અરે કરું કઈ તોફાન? કોઈ દિવસ મારું શરારતી કઈ, હું શરારત મને ખોટો બદનામ કરે છે, બાકી હું કઈ તોફાન કરું જ નહીં. માએ છૂટ આપી. હજી પ્રભાવતી થોડે દૂર ગઈ હશે ને આખું ટોળું ભેગું થયું. કાં લાલ કરવાતા ઘાલ, માર ખવડાવો તો ને? ખવડાવ્યો માર? ખબરદાર જો મારાથી પન્નો લીધો છે તો આજ તો તારા દિયરનો હાથ પકડાયો છે. હવે જો કોઈ મારાથી કંઈક શરારત કરી, તારા પતિનો હાથ ન પકડાવું તો મારું નામ લાલો નહીં. બહુ સંતોએ અદ્ભુત ચિંતન કર્યું. ભગવાન કૃષ્ણનું ચરિત્ર અદ્ભુત છે, અલૌકિક છે. આવો પ્રભુ સ્મરણ કરતાં કરતાં ચંદ મિનિટ માટે પ્રભુ સ્મરણ કર્યું. કથાને આપણે મધ્યાહન વિરામ આપશું. બરાબર 3 વાગે આપણે ભગવદ્ ગુણાનુવાદ માટે એકત્ર થશું. ચંદ મિનિટ માટે. હરે રામ રામ હરે રામ 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 સીતારામ રામ હરે રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ. આપણે કોઈ ઉઠવાનું નથી, ચડાવવા લેવાના છે એટલે બેસજો થોડી વાર. બધાએ થોડી વાર બેસવાનું છે. આયોજકો જલ્દીથી આવી જાય. જે કંઈ આગળની જે કંઈ કાર્યવાહી છે એ સૂચના આપવામાં આવશે, માટે થોડી વાર બેસી જો. બધા થોડી વાર બેસજો.
પહેલાં આપણે ભજન કરીએ, પછી ભોજન પણ લેવાનું છે. ભજન અને ભોજન ભળે મોજ આવે એટલે પ્રસાદ પણ આપણે બધા લેશું. પણ થોડી વાર શાંતિથી બેસી જાઓ. હરે રામ રામ હરે રામ રામ સીતારામ રામ રામ. જરૂરી. સ્વામી રામકૃષ્ણ પરમહંસ વેદાંતિ કોલકાતામાં, એમાં એક વેદાંતિ માણસ સત્સંગમાં આવે. પછી સ્વામી રામકૃષ્ણ પરમહંસને પ્રશ્ન કરે. એને આ ચર્ચામાં સત્સંગમાં એમાં મજા આવે, આ ધૂન લેવડાવે ને ન ગમે. મોટો માણસ ધક્કા મૂકી કરી સૌથી આગળ આવીને બે, એને કાંઈ કહેવાય નહીં. આ તો સ્વામીજીને પ્રશ્ન કરે કે તમે આ રામ રામ ને હરે રામા રામા બોલાવો, રામ રામ કરીને કાંઈ રામ મળે? લાડુ લાડુ કરીને કાંઈ લાડુ મળે? એના માટે તો બધી તૈયાર કરવું જોઈએ. આવી ફિલોસોફી. તો કે ભગવાનનું નામ લે તો એક ભાવના છે. હું તને કોઈક વખત જવાબ આપીશ. એક વખત બરાબર ધૂન જામીતી ધક્કા મૂકી કરીને ઓલો આવતો તો એમાં સ્વામીજી ખીજાયા. ખીજાય ધક્કા મૂકી કરીને આગળ સ્વામીજી કીધું, એ ગધા બેઠ જા. આટલા માણસ વચ્ચે ને ગધેડો કીધો. ગધેડો કીધો એટલે ત્યાં બેસી ગયો. આટલા વચ્ચે આવડા મોટા માણસનું અપમાન. અઠવાડિયું સત્સંગમાં ના આવ્યો, પણ સ્વામીજીથી લગાવ ઘણો હતો ને એટલે આશ્રમમાં ગયો. સ્વામીજી કે હમણાં દેખાતા નથી. તો કે કેમ આવું? તમે મને આટલા માણસ વચ્ચે ગધેડો કીધો. તો કે ભાઈ બોલ્યો હું, તને આટલું બધું માઠું લાગ્યું? તો કે પણ બાપુ કીધું તો તમે મને ને. અરે ગાંડા, હું માણા તું માણા, મેં તને એક શબ્દ કીધો એમાં તને આટલી અસર થઈ. તો મારા પ્રભુને રામ રામ કરીને આપણે પોકારી તેને અસર નહીં થતી હોય? તે દિવસથી એ પણ તાળી પાડી આન બધાની આરે પ્રેમથી ધૂન લેવા માંડ્યો. હરે રામ 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 હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ હરે રામ રામ તાળી પાડી સીતારામ રામ રામ. હરે રામ હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. રામ રામ
राधे श्याम राधे श्री कृष्ण कन्हैया लाल की जय गोवर्धननाथ की जय जय धरण की जय मात की जय राधा की जय भगवान की जय सुखदेव जी महाराज की जय भागवत भगवान भगवान की जय श्री सदगुरु भगवान भगवान की जय ओम नमः पार्वती पते हर हर महादेव जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे वृंदावन बिहारी लाल की